બોડેલી નગરપાલિકામાં 1.98 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત. ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે લોકાર્પણ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરપાલિકા વિસ્તારમાં વિકાસને વધુ વેગ આપવા માટે આજે લગભગ 1,98,73,000 રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના હસ્તે કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રસ્તા, પેવર બ્લોક અને બોક્સ કલ્વર્ટ સહિતના કુલ 7 વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. વધુ વિગતો માટે જોડાઈએ અમારા પ્રતિનિધિ મુકેશ પરમાર સાથે. બોડેલી નગરપાલિકાની રચના 21 ઓગસ્ટ 2025ના રોજ બોડેલી, અલીખેરવા, ચાચક, ડોકલિયા અને ઝાંબરપુરા ગ્રામ પંચાયતોનો સમાવેશ કરીને કરવામાં આવી હતી. હાલમાં નગરપાલિકાની અંદાજિત વસ્તી 36,880 છે અને આશરે 15,121 રહેણાંક તથા કોમર્શિયલ મિલકતોનો સમાવેશ થાય છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2025થી 26 અંતર્ગત કુલ 1,98,53,750 રૂપિયાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ વિકાસ કામો અલીખેરવા અને ચાચક ખાતે પેવર બ્લોકના કામો, મેઇન હાલોલ રોડથી વિવિધ વિસ્તારો સુધીના આરસીસી રસ્તાઓ, એકતાનગર વિસ્તારમાં રોડ, હેલીપેડથી નર્મદા કોલોની સુધીનો રસ્તો તેમજ ઢોકલિયા ખાતે રાજનગર વિસ્તારમાં બોક્સ કલ્વર્ટના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક લોકોએ વિકાસ કામોને આવકારીને સમયસર પૂર્ણ કરવાની માંગ પણ વ્યક્ત કરી હતી. રિપોર્ટર મુકેશ પરમાર, પ્રકોપ ન્યૂઝ, નસવાડી. આજે બોડેલી નગરપાલિકામાં 198,73,73 લાખ રકમના વિવિધ કામોનું ખાતમુહૂર્ત આજે ખોડિયાર માતાના મંદિરે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી ઉમેશભાઈ રાઠવા પણ ઉપસ્થિત છે. અમારા બોડેલી નગરપાલિકાના પ્રમુખ ભાઈ ઉમેશભાઈ, ઉપપ્રમુખ, કોર્પોરેટરો બધા સાથે ઉપસ્થિત છે. ત્યારે આજે અમે બોડેલી નગરપાલિકાની રચના 21/8/2025ના રોજ થઈ હતી અને ત્યાર પછી આજે બોડેલી નગરપાલિકામાં વિવિધ પ્રકારના કામોનું અમે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. મા ખોડિયાર માતાને આરાધના કરીએ છીએ. બોડેલી નગરપાલિકાનું કામ ખૂબ સારું થાય, સારી નગરપાલિકા બને એ હેતુથી અમે આ નગરપાલિકા બનાવી છે. આ બધાના મનમાં યાદ રહે કે બોડેલી નગરપાલિકા બનાવવામાં અમે કેટલી મહેનત કરી છે અને મહેનત થકી આ કામ થયું છે. બધા ચૂંટણી બી આવ્યા છે એટલે અને ત્યારે હવે આપણે સારી કસોટી કોર્પોરેટોની બધાની છે કે આ કામો સારા થવા જોઈએ, એમાં કોઈ બાંધછોડ કરવામાં આવે નહીં. અને આજે અલીખેરવા ખાતે ખોડિયાર માતાજીના મંદિરે અને ચાચક ખાતે માલવન ફળિયામાં પેવર બ્લોકના 2 કામો, એની રકમ છે 64,000 ને ભાઈ, આ બધું લાખમાં જ છે ને. તું અહીં આવીને મને સમજ પડે કે નહીં? 64,04,650 નો ભૂતો ને ભવિષ્યથી પેલા પંચાયતો હતી 2 લાખના ચોપડી બધું કામ થઈ જતું હતું. હવે આટલા આપણી ભાજપની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે ડંકાની ચોટ પર આટલા બધા રૂપિયા આપે છે. એને આપણે બધા તાળીઓથી વધારવું પડે સરકારને. પછી બીજું કામ છે મેન હાલોલ રોડ થી સોનાલાઇટ ફેક્ટરી તરફનો આરસીસી રસ્તાનું કામ 24,98,700. પછી ત્રીજું કામ છે હાલોલ રોડ થી મહાકાળી ડેરી તરફ જવાનો આરસીસી રસ્તાનું કામ 24,98,700. પછી ચોથું કામ છે હાલોલ રોડ થી ખત્રી વિદ્યાલય તરફનો આરસીસી રસ્તાનું કામ 17,61,900. પછી પાંચમું છે ચાચક ખાતે એકતાનગર વિસ્તારમાં આરસીસી રસ્તાનું કામ 14,84,800. છઠ્ઠું કામ હેલીપેડ થી નર્મદા કોલોની મુખ્ય ગેટ સુધીનો રસ્તાનું કામ 16,73,000 પૂરા.
સાતમું કામ ઢોકળિયા ખાતે રજાનગર વિસ્તારમાં બોક્સ કલવટનું કામ 35,52,000 પૂરા. ટોટલ કુલ આમ મળીને 1,98,73,750 ના કામો આ વિસ્તારમાં થઈ જવા રહ્યા છે. એનું અમે ખાતમુહૂર્ત કરીએ છીએ અને લોકાર્પણ અમે જ કરવાના છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાતમુહૂર્ત બી કરે અને લોકાર્પણ અમે જ કરીએ છીએ. બીજાના ભાગે કઈ આવતું નથી. એટલે અમારું કામ બધું સારું બને એવું કોર્પોરેટરોને પણ સૂચના આપું છું અને બેનો કોર્પોરેટરો છે એને પણ આ કામ પર ઉભા રહેજો, સારું કામ કરાવો. ભારત માતા કી જય.